अगर गिरू तो बचाना आ जाना। गाइस राइडर लोगों ने हमको ने कि चलो जाइए चा पीवा, ऑलवेज रेडी હોય સાચું કે નહીં? તમારા જે બી પાર્ટનર હોય, ચાय पार्टनर राइडिंग पार्टनर अटैक કરીને પૂછી જુઓ। गाइस देखो क्या है नाश्ते में, पहा और चाय। ત્યાં નીચે દેખી રહ્યા हो ને તમે મારા બાઇક્સ અને એમના બીજા બી રાઇડર્સ મળે। દેખો સામે રાઇડર્સ છે બીજા। આડા દિવસે છે ને કોઈ વહેલું નહીં ઉઠતું હોય, પણ સન્ડે તો બધા જેના જોડે બાઇક હશે ને બધા વહેલા ઉઠતા હશે ગેરંટેડ। કારણ કે અત્યારે તમને મને લોકો રસ્તામાં એટલા રાઇડર્સ મળ્યા, અહીંયા મળ્યા, આટલા રાઇડર્સ મળે તો ડેફિનેટલી અને જોઈને બી સારું લાગે છે કે અમદાવાદમાં પણ આ કલ્ચર છે રાઇડિંગનું। નાઇસ ગાઈસ। તો હવે અહીંથી નાસ્તો કરીને પછી અમે લોકો જઈએ છીએ। અહીંથી હવે 10 મિનિટનો રસ્તો છે। તો અમે લોકો પહોંચી ગયા છીએ। હવે અમે લોકો જઈશું અંદર। ટ્રેક જઈને મને તો બીક લાગે ને માણસો બહુ જ છે, બહુ જ પબ્લિક છે, એક્સ્ટ્રીમ પબ્લિક છે। યા લેટ્સ ગો, મજા આएगा वीडियो। ગાઈસ એટલી બાઇક્સ પડી છે સુઝુકીની। આહા યલો યલો મસ્ત। ગાઈસ અમે છે ને અહીંયા વેઇટ કરીએ છીએ અને છાશ પીએ છીએ। છાશનો ચીયર્સ ચીયર્સ ये बहुत एटलीस्ट चीयर्स टू संडे डेफिनेटली। चाय में भी चीयर्स कर लिया, अभी छाछ में भी। ओनली 2 थिंग्स वी गुजराती नीड, चाय एंड छाछ। બંને માં ચીયર્સ કરી લીધો છે। પણ આજે સન્ડે એટલે મતલબ વાવ क्या मजे है संडे के। થયું મારી બકેટ लिस्ट में बताऊँ તમને हमारा मैचिंग ये बकेट लिस्ट दिखा रही हूँ मैं। ये बकेट लिस्ट में ऐड हो गई ये चीज़, मतलब था હતી જ પણ અહીંયા જોઈ ને આમ ઓન સ્પોટ અને રેડ એટલે મેં તો ભાઈ ये अभी लेना बनता है પણ ઓપન લઈશું અમે એનાથી હું મારા બાઇક્સ મૂકી શકું। ખબર નહીં યાર ઊંઘ પતે છે તમારી। ગાઈસ અહીંયા બેસીને અમે થાકી ગયા, કંટાળી ગયા, બધું થઈ ગયું પણ તોય અમે બેસી છીએ કારણ કે અમારે અહીંયા બાઇક ચલાવ છે। અમારી પેલી જુઓ તમે આટલા ભર તડકે બેઠા એ બી હવે ઓલમોસ્ટ 2 કલાક તો થઈ ગયા છે આપણને। 2 કલાક થઈ ગયા બેઠા બેઠા અને હજી અમે બેઠા છીએ। ગાઈસ તો ફાઇનલી અમારો ઇંતજાર ખતમ થઈ ગયો કેમ કે હવે અમારો ટર્ન આવી રહ્યો છે અને અમે રેડી થઈ ગઈ ફટાફટથી પછી જઈએ। ગાઈસ હું જઈને આવી 360 में રેકોર્ડિંગ નથી કરી શકી કારણ કે માઉન્ટ બહુ મોટો ઇશ્યુ હતો પણ હું જઈને આવી। મને જે બીક લાગતી હતી પહેલાં જોડાકમાં મારી આમ ऐसा पटके चार हो गई थी जेन्युइनली। પછી મેં આવી તો ખરી કરી અને એક બી વાર નહીં પડી। 2 લેપ કર્યા ને એમાં એક બી વાર નહીં પડી। ધીમે ધીમે ગઈ હતી, ફાસ્ટ નથી ગઈ ડેફિનેટ બટ પડી નહીં, મોટી વસ્તુ અને કેવા કેવા ઢાળ ચડાયા ઉતર્યા। આહા આહા પહેલાં તો બહુ બીક લાગી હતી પણ પછી મજા આવી ગઈ। દેખો અહીંયા પાછળ આખો ટ્રેક દેખાતો હશે તમે। આગળ પડશે ને તો હું ઉડી જઈશ। દેખો ટ્રેક દેખો તું આ મેં કર્યું હતું પણ તો પેલો આ ઢાળ ચડશે ને એ મેં કર્યો તો દેખો। અને આ સ્લોપ છે ને બહુ થોડોક ટ્રિકી છે યાર, તમને બતાવું કેટલો ઊંડો છે। જો દેખો આ અહીંયાથી આમ તમે જાઓ આટલું ઊંડું 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 અને ભાઈ આટલું બધું ચડાવવાનું તો થોડોક ઇશ્યુ આવે। સેકન્ડ ટાઈમ ફર્સ્ટ ટાઈમ કરીને આવી ગઈ બતાવીશ તમને અને હવે હું સેકન્ડ ટાઈમ જાઉં છું ફૂલ કોન્ફિડન્સ સાથે। यस लेट्स गो फॉर इट। बिल्कुल आराम से जाना। हाँ ठीक है, अगर गिरू तो बचाना आ जाना। भाई क्या गरम है। लेट्स गो। चालू है आगे आगे जैसा बाकी है ना मोरा मोरू आवाज है। आया भटकाई जाए तमना फाटी हाथમાં તો આવી જાય ભાઈ। આ ટર્ન હતો ને ત્યાં જ હું ફર્સ્ટ ટાઈમમાં નથી કરી શકી, હોપફુલી સેકન્ડ ટાઈમ આ ટર્ન કરી દઈશ। આ ટર્ન મારો એક બી વાર નહીં થયો 2 માંથી। અરે ભાઈ એક તો ટર્ન એક આમાં ટર્ન લેવો હોય ને થોડુંક ટ્રીપી છે, પગ બી નહીં પહોંચા તમારા। તમે જોવો જ છો ને મને કેવી તને ચલાવું છું હું અડધું છાપરું ખોલીને પણ મજા આવે યાર ઓફ રોડિંગ। હવે પડીશ ને તો ખબર પડશે। યસ યસ યુ કેન ડુ ઇટ વિધી। લેટ્સ ગો। ઉભા રહેજો ભાઈ એક વારમાં જે બચ્યું। અરે ભાઈ મારી બાઇક આગળથી ઊંચી થઈ ગઈ। डर का माहौल बहुत ही तेजी से है।
કે ફર્સ્ટ ગિયર ધીરે, નો ક્લચ. આ સ્લોપ જે હમણાં ઓલા બેન પડ્યા હતા એમાં એવું છે કે ફર્સ્ટ ગિયરમાં જ ચડાવવાનું અને ક્લચ નહીં, ફૂલ થ્રોટલ પર. વાવ, મારી ગાડી જે આમ થયા પાછળ આવી कितनी खुशी मिलती है पता है तुम्हें क्या तड़ा तड़ा तुम तड़ा. अरे यार आई कांट एक्सप्लेन दिस हैप्पीनेस. કારણ કે જો બહુ બધા લોકો પડ્યા, એવું નથી કે છોકરા પડ્યા, ઘણા બધા છોકરા. ખડ્ડામાં નહીં જાવ મને. હા, ટ્રાય કરીશ કે પહેલો રાઉન્ડ જે હતો ને મારો એ કમ્પ્લીટ કરું, કારણ કે આ 4th ટાઈમ છે. 4th ટાઈમમાં તો હું કમ્પ્લીટ કરી શકું, બરાબર? ના કર્યું તો નહીં મજા આવે. વિધિ યુ કેન ડુ ઇટ, વિધિ યુ કેન ડુ ઇટ, યુ કેન. હા, યુ કાન્ટ નહીં. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હા, એન્જર લાઈન અડી ગઈ. ગો ફોર ઇટ, ગો ફોર ઇટ. યે બચી ગઈ. બે આ કચરો આવે ને તો બાઇક પાછળથી આખું ટેડું થઈ જાય. કચરો એટલે કીચડ. હો, અત્યારે બોલવામાં કંઈ બી બોલી દઈશું, કારણ કે તમે જોઈ જ છો ગરમી કેવી છે અને આટલું બધું પહેરીને ભાઈ ચલાવવાનું. યસ યસ વિધિ, ગો ફોર ઇટ. યે, બીજી વાર બી મારી બાઇક આમ થઈ ગઈ હતી આખી. હું અત્યારે બી પણ મેં કરી લીધું. I complete 4 laps, guys, without डिचक पड़ेंग. खड़ा खड़िया खड़ा खड़िया वाला बम भाएगा. हट जाओ वरना उड़ा दूंगी. गाइस, तो બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો અને વિડીયો માટે ને બીજી વાર ગઈ હતી સ્પેશિયલ તમને બતાવવા. પણ તોય હું જે 2 ટર્ન હતા ને ત્યાં હું ઊભી જ રહી જતી હતી. મેં ટ્રાય કર્યું કે હું ત્યાં ઊભી ન રહું, ડાયરેક્ટ કરું, પણ થતું નહોતું. હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યાં થશે. ઓકે, બાકી તમને કેવું લાગ્યું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વચ્ચે બી કહી દઉં, કારણ કે આટલી મહેનત તમારા માટે કરું છું અને મારા માટે બી, મને બી મજા આવે છે. ગાઈઝ છે ને ત્યાંથી સીધા અમે લોકો ખાવા માટે આવી ગયા, કારણ કે એટલી ભૂખ લાગી ગઈ અને મારા પેટમાં ઉંદરડે ને એ બધું જ દોડી રહ્યું, એટલી ભૂખ. પેટ ભરીને ખાઈ લીધું છે ને, હવે જવું ખરું ઘરે. હા, લેટ્સ ગો. પાછળ એટલું મસ્ત સીન આવી રહ્યો ને, જે વાદળો લાગે છે. આહા આહા, મજા આવી ગઈ. બાય બાય ગાઈસ. ગાઈસ, ઓફ રાઇડિંગ કરવાની મજા આવી ભાઈ, મજા આવી ગઈ. એકદમ અલગ મજા હતી. એમ કંઈક નવું ટ્રાય કર્યું તો મજા આવી મને. આજકાલ તો મજા જ મજા છે મારી લાઈફમાં. તમને લોકોને ગમે છે કે નહીં હું ટ્રાય કરું એ તો મને કહેજો, એટલે મને ખબર પડે કે આપણે હજુ પણ કંઈક ગોતીએ. અને મેં છે ને 4 લેપ કમ્પ્લીટ કર્યા. મેં તમને વચ્ચે કીધું જ, તો હું આજે બીજી વાર બોલીશ વિધાઉટ પડ્યા, બરાબર? મારે તો પડવું હતું, એવું જ હતું કે એકાદ વાર તો મને એવું હતું કે હું પડીશ એમ, કારણ કે પહેલી વાર હું જે ટર્ન લેતી હતી ને ત્યારે હું અટકાઈ ગઈ હતી. પછી હું આમ થઈને પણ મેં પાસ કરી દીધું, તો સારું થયું મારા માટે. ઓવરઓલ એક્સપિરિયન્સ મસ્ત હતો. સવારે અમે રાઈડમાં ગયા, એમાં બી બહુ મજા આવી. કંઈક અલગ અલગ જાણવા મળે, શીખવા મળે અને બહુ લોકો મળે મને, એટલે બહુ મજા આવે મને. અત્યારે બી મારા ફ્રેન્ડ્સ મળ્યા મને, સવારે મારા ફોલોવર્સ મળ્યા હતા. લાઈક દે આર માય ફેમિલીઝ ડેફિનેટલી. પણ મને બહુ સારું લાગ્યું કોઈ આવીને એમ કે તમારા વ્લોગ જોઈએ છીએ અમે એમ, અને એવું કંઈ બી એમ. તો હવે તમે મને કંઈ જોવો તો આવીને મળજો, એવું ના વિચારતા કે નહીં મળે એમ. કે મને કોઈ કીધું જ સામેથી કે તમે બ્લોગ બનાવે જ. તમે હા તો કે મને થયું, પણ મેં તો તમને આવીને કહીશ તો તમને કેવું લાગશે? મેં તો ઉલટા મને સારું લાગશે તો મને કહેશો તો, કારણ કે મને બહુ જ ગમે સાચે. અને ભાઈ જે આમ ખાડા ખવડ્યા હતા, ઓ માય ગોડ, વાત તો પૂછો એવા ખાડા. અને ગરમી તો ભર તડકો હોય યાર. અત્યારે વાગ્યા છે 2 અને હું નીકળી ગઈ છું ઘરે જવા માટે. અહીંથી મારું ઘર ત્યાંથી તો ઓલમોસ્ટ અડધો કલાક જેવું હતું. હવે કમ ડિસ્ટન્સ રહ્યું છે ને. ઓફ રોડિંગ વાળા ટ્રેક પર ટ્રાય કરીને આવવાનું, પછી તમને ખબર પડે ધીમે ધીમે. લાઈક પહેલાં બીજામાં લેપમાં મને ખબર નહોતી પડી કે કયા ટાઈમે ઊભું થવાનું, શું કરવાનું એમ. પણ પછી તમને ધીમે ધીમે ખબર પડી જાય કેવા ટાઈમે તમારે ઊભું થવું, કેવી રીતના કંટ્રોલ કરવું, કેવી રીતના બેલેન્સ કરવું. અને પછી તમને ઓન રોડ કામ આવશે, કારણ કે આપણા અહીંયાના રસ્તા એવા છે જ તે ખાડા ખવેડાવાળા. આપણે ક્યાંય ઓફ રોડિંગ કરવાની જરૂર જ નથી, આપણે કરતા જ હોય ડેલી લાઈફમાં. ક્યાંક ને ક્યાંક તો તમારે એવા રસ્તા આવતા હોય છે ડેફિનેટલી. તો એ તમારા માટે એ બી સારું છે, એટલે મને મજા આવી હતી કરવાની. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી જશું હવે 1 મિનિટની અંદર. અને આજનો દિવસ એટલો આમ ધડાકે ભડાકેદાર રહ્યો ને, કારણ કે
ઓવરઓલ ફૂલ મજા બાઇક જે મને ગમતી વસ્તુ છે. તો ડુ સબસ્ક્રાઇબ કરજો બાય કરવી દી. બાકી મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય શ્રી રામ.